નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટની લેક્ચર સિરીઝના આ બીજા સેશનમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ વિડીયોથી આપણે કોષચક્ર અને કોષ વિભાજન ચેપ્ટરને આગળ વધારીશું. સો વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા એન્ડ વેલકમ ટુ બાયોલોજી વિથ વિશાલ મુલિયા. વેલકમ મિત્રો. આ આખું ચેપ્ટર જે છે આપણે 3 ભાગમાં વિભાજિત કરેલું છે. પ્રથમ ભાગ છે કોષ ચક્ર, બીજો ભાગ છે એ કોષ વિભાજન, અને ત્રીજો ભાગ જે છે એ કોષ વિભાજનનો અર્ધીકરણનો ભાગ, એટલે સેકન્ડમાં આપણે સંભાજન અને થર્ડમાં આપણે અર્ધીકરણ. કુલ 3 વિડીયોમાં આપણે આ આખા ચેપ્ટરને પૂર્ણ કરીશું. આપણે આ વિડીયોમાં કોષ ચક્રની વાત કરવાની છે. કોષ ચક્રથી આપણે શરૂઆત કરીએ છીએ. મિત્રો, બધા જ સજીવો, પછી તે નાના હોય મોટા હોય, કોઈ પણ મોટી સાઇઝના હોય, એના જીવનની શરૂઆત જે છે એ એક જ કોષથી થાય છે. અને આ એક કોષ એટલે યુગ્મનજ. આપણે અગાઉ આ અભ્યાસ કરી ચૂક્યા છીએ. છતાં હવે આ બાબત જે છે કે દરેકના જીવનની શરૂઆત એક જ કોષથી થાય, એને થોડા સાયન્ટોન્સ આવી અને તમને વાત કરે છે. અભ્યાસની સાથે સાથે ગમત. ઇક્વાસ કાબેલસ ઘોડાનું વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખજો. એ તમને એવું કહે છે કે મારું આવડું ગમે એટલું મોટું શરીર હોય તો પણ એ અલ્ટિમેટલી તો એક જ કોષમાંથી બનેલું છે, યુગ્મનજ. પ્રાણી આવી વાત કરતા હોય તો વનસ્પતિ શું કામ રહી જાય? એટલે કેક્ટસ પણ આવીને એમ કહે છે કે મારા જીવનની શરૂઆત પણ યુગ્મનજથી થઈ છે. અને મિત્રો, એક સેલિબ્રિટી, ભાઈઓ અને બહેનો, તમે ઓળખી ગયા છો કોની વાત કરું છું. એ પણ જો સાયન્સનો લેક્ચર લે તો એવી રીતે કહે કે મારા જીવનની શરૂઆત પણ એક યુગ્મનજથી જ થઈ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આવડા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થયું? કરોડપતિમાં ક્વેશ્ચન કદાચ 100 કરોડનો કે 10 કરોડનો કે જે કરોડનો હોય એ આપણા માટે 4 માર્કનો છે. સવાલ એ છે કે આવડા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થયું? અને સિમ્પલ જવાબ, કોષ વિભાજન. વૃદ્ધિ અને પ્રજનન એ દરેક કોષની લાક્ષણિકતા છે. પછી એ કોઈ પણ સજીવ હોય અને એ દરેક સજીવની જરૂરિયાત છે. એટલે મિત્રો, મોટા થવું પડે, સ્કૂલે જવું પડે, નોકરી કરવી પડે, બધુંય કરવું પડે, પણ આ દરેક સજીવની જરૂરિયાત છે. બધા જ કોષો 2 કોષમાં વિભાજન પામીને પ્રજનન કરે છે. દરેક કોષ જે છે એ પ્રત્યેક વિભાજન દરમિયાન 2 બાળકોષનું નિર્માણ કરે છે. આવું આપણે જ્યારે કોષવાદની ચર્ચા કરતા હતા ત્યારે એક વૈજ્ઞાનિકે કીધું, જેનો ફોટોગ્રાફ મેં તમને બતાવેલો છે. કોશિશ કરો કે તમે ઓળખી બતાવો કે કયો વૈજ્ઞાનિક છે. અને આ જ બાબતને બીજા વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે સાબિત કરેલું હતું. તમારે પણ શોધવાનું છે કે કોણે કીધું હતું અને કોણે પ્રાયોગિક રીતે સાબિત કર્યું હતું. જવાબ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. નવનિર્માણ પામેલ કોષ છે એ આપમેળે વૃદ્ધિ અને વિભાજનની પ્રક્રિયા કરતો હોય છે. એટલે એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ અને વિભાજન એ બધાથી નવનિર્મિત કોષોની સંખ્યા વધે, એટલે કે નવા કોષોની સંખ્યા વધે. અને આ નવનિર્મિત કોષોની સંખ્યા વધવાથી વૃદ્ધિ અને વિભાજન, એક ચક્ર પૂરું થાય, પછી બીજું ચક્ર પૂરું થાય, ત્રીજું ચક્ર પૂરું થાય, એમ લાખો નહીં, કરોડો નહીં, ટ્રિલિયન્સ કોષ બનતી રચના બને. એટલે આપણા હાથીભાઈ એમ કહે છે કે અલ્ટિમેટલી મારું બોડી જે સૌથી વધારેમાં વધારે દેહ ધરાવે છે, મોટો દેહ ધરાવે છે, આલિફાસ મેક્સિમસ, એમ કે છે છેલ્લે મારું બોડી બને. હાથી આવી વાત કરે તો આપણી વેલ થોડી પાછળ રહી જાય. એટલે વેલે એમ કહે છે કે તું તો ખાલી જમીન ઉપર રાજ કરસ, મારું તો સૌથી મોટું શરીર આખી પૃથ્વી ઉપર છે. આખી પૃથ્વી ઉપર સૌથી મોટામાં મોટું વજન ધરાવતું પ્રાણી એટલે બેલાનોપ્ટેરા મસ્ક્યુલસ. પણ એ બન્યું છેલ્લે એક જ કોષમાંથી અને કોષ વિભાજનથી. આ 2 વાતો કરતા હતા એટલે એક વૃક્ષે કહી દીધું કે ભાઈ, હું સૌથી મોટામાં મોટું વજન ધરાવતું સિક્યુઆર્ડ એન્ડ્રોન જાઇજેન્ટિયમ એમ કહે છે કે મારું બોડી જે છે એ
વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટું છે. મિત્રો, આ 3 વૈજ્ઞાનિક નામ યાદ રાખજો. હવે આપણે કોષચક્રની થોડીક ડિસ્કશન કરીએ. કોષ વિભાજન બધા જ સજીવોની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે અને કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય અને કોષની વૃદ્ધિ થાય. પછી આપણા ચેપ્ટરની અંદર એક લાંબુ વાક્ય છે કે આ બધી પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન, ડીએનએનું સ્વયંજનન, કોષ વૃદ્ધિ એકબીજા સાથે સંકલિત છે અને યોગ્ય રીતે કોષ વિભાજન અને બાળકોષનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતી સંતતિ, લાંબુ જે સેન્ટેન્સ છે ને આપણે ભાગ પાડી નાખીએ. પ્રથમ ભાગની અંદર વાત કરવામાં આવે છે કે કોષ વિભાજન, ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ એ એકાબીજા સાથે સંકલિત પ્રક્રિયા છે. સાદી ભાષામાં કહીએ તો કોષ વિભાજન, બાળકોષનું નિર્માણ અને ડીએનએનું દ્વિગુણન આ બધા જે છે અથવા તો ડીએનએનું સંયોજન આ બધા જે છે એ એકાબીજાની સાથે સંકળાયેલા છે. પછીનો આગળનો પોઈન્ટ છે કે કોષ વિભાજન બાળકોષનું માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા બાળકોષનું નિર્માણ, એટલે બાળકોષ જે છે એમાં માતૃકોષ જેવું જ ડીએનએ હોય. સરળતાથી અહીંયા સમજી શકાય કે કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો જે છે એ એકદમ જટિલ ઘટનાક્રમ પછી જે આપણે અભ્યાસ કરવાના છીએ બાળકોષ કેન્દ્રોમાં વિતરણ પામે છે. એટલે માતૃકોષનું જે ડીએનએ છે એ બાળકોષમાં વિતરણ પામે છે. આ બધી પ્રક્રિયા એટલે કે જનીન દ્રવ્યનું દ્વિગુણન, બીજા બધા ઘટકોનું નિર્માણ અને પછી બાળકોષમાં વિભાજન પામવાની જે આખી ઘટના છે એને આપણે કહીએ છીએ કોષ ચક્ર. એટલે અહીં આપણે જોઈ શકીએ કે કોષ દ્વારા જનીનનું દ્વિગુણન થાય, જરૂરી ઘટકોનું નિર્માણ થાય અને પછી 2 બાળકોષમાં એનું વિભાજન થાય. એટલે આખી ઘટના જે છે એ ઘટનાને આપણે કોષ ચક્ર કહીએ છીએ. કોષ વૃદ્ધિ એટલે કે કોષ રસમાં જે જથ્થો છે એ જથ્થામાં વધારાનું જે થાય એક આખી એક સળંગ પ્રક્રિયા છે જેમાં ડીએનએના સંશ્લેષણ એ એક કોઈ પર્ટિક્યુલર તબક્કે થતું હોય છે જેને આપણે સંશ્લેષણ તબક્કો કહીએ છીએ અને એ જીવન માટે ખૂબ જરૂરી તબક્કો છે કેમ કે સંશ્લેષણ ડીએનએનું થશે તો જ કોષ વિભાજન માટે વધારાનું મટીરિયલ મળશે. આપણે એની ચર્ચા આગળ કરવાના છીએ. પણ મહત્ત્વની બાબત કે આ જે કંઈ ઘટનાઓ બને છે બધી ઘટનાઓ જનીનના નિયંત્રણ હેઠળ થતી હોય છે. ડીએનએ આ બધી ઘટનાઓનું નિયંત્રણ કરે છે. હવે આપણે એના અલગ અલગ તબક્કાઓની વાત કરીએ. લાક્ષણિક સુકોષ કેન્દ્રના કોષચક્રના તબક્કાઓનો જો આપણે અભ્યાસ કરવો હોય તો કોષનું સંવર્ધન કરવું પડે. ઇંગ્લિશમાં એને ટિશ્યુ કલ્ચર કહેવાય છે. લેબોરેટરીની અંદર પ્રયોગશાળામાં આપણે આ વસ્તુ કરી શકીએ છીએ અને આ જ્યારે કરીએ ત્યારે આપણને એનો રૂબરૂ અભ્યાસ કરવાનો મોકો મળે, તક મળે. બધા કોષો જે સુકોષ કેન્દ્રીય કોષ છે એમાં એક સામાન્યતઃ 24 કલાકમાં એકવાર વિભાજન લેબોરેટરીની કન્ડિશનમાં આપણે જ્યારે કરતા હોય ત્યારે થઈ જતા હોય છે. આ જે સમયગાળો છે 24 કલાકનો એ દરેક સજીવ માટે અલગ અલગ છે, દરેક કોષ માટે અલગ છે. દાખલા તરીકે આપણે યીસ્ટની વાત કરતા હોય તો યીસ્ટ માત્ર 90 મિનિટમાં જ પોતાનું જીવન પૂર્ણ કરી લે છે. આપણે જેવી યીસ્ટની ચર્ચા કરી એટલે તરત જ યીસ્ટ છે એ આમ ગુસ્સે થઈને કહે છે કે મગજ વાપરો, જીવ વિજ્ઞાનના વિદ્યાર્થી છો, મારું નામ છે સેકેરોમાઇસિસ સેરેવિસી, એટલે કે વૈજ્ઞાનિક નામથી બોલાવો. અને મિત્રો હવે આપણે દરેક સજીવોને વૈજ્ઞાનિક નામથી ઓળખશું કે જેથી આપણને એ પરીક્ષામાં વૈજ્ઞાનિક નામ આપણા કાનમાં કેવા આવે. પછી વધારાની માહિતી આપે છે તમને મને કે યાદ રાખજો હું આસ્કોમાઇસેટિસ વર્ગમાંથી આવું છું, બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા, યાદ રાખજો. કોષચક્રને 2 મુખ્ય તબક્કાઓમાં વહેંચી શકાય. આંતરાવસ્થા જેને ઇન્ટરફેઝ કહેવાય છે અને તબક્કો જેને માઇટોસિસ એવો ફેઝ કહેવાય છે. એક કોષ વિભાજનથી બીજા કોષ વિભાજન વચ્ચેની જે પ્રક્રિયા છે એને કહેવાય છે આંતરાવસ્થા. અને કોષ વિભાજન અને આંતરાવસ્થા 2 ભેગા થઈ જાય એટલે આપણે એને કહીએ છીએ કોષ ચક્ર. વિભાજનનો તબક્કો જે છે જેને આપણે અવસ્થા કહીએ છીએ અથવા માઇટોસિસ અવસ્થા ઇંગ્લિશમાં કહેવાય, માઇટોસિસ ફેઝ,
એ એવી અવસ્થાને રજૂ કરે છે કે જે વાસ્તવમાં કોષ વિભાજન, બીજી ભાષામાં સમસૂત્રી ભાજન અથવા તો સમભાજન એ ઘટના બતાવે છે અને એ બે ક્રમિક આંતરાવસ્થા વચ્ચેની ઘટના છે. મનુષ્યમાં સામાન્યતઃ 24 કલાકમાં કોષ વિભાજનની ઘટના બનતી હોય છે અને કોષ વિભાજનની ઘટના છે એ 1 કલાકમાં પૂર્ણ થાય. કોષ ચક્ર આખું 24 કલાક, એમાંથી 23 કલાક લગભગ આંતરાવસ્થાની કહી શકાય. 1 કલાક છે એ કોષ વિભાજનની ઘટના બનતી હોય છે. અને આપણે પહેલાં જ વાત થઈ એમ કે ડીએનએ આ બધાનું નિયંત્રણ કરે છે. જ્યારે કોષ ચક્રના કુલ સમયગાળાનો આપણે ગણતરી કરીએ તો ઓલમોસ્ટ 90%, 95% પાર્ટ, 95% સમય છે એ આંતરાવસ્થામાં પસાર થઈ જતો હોય છે. આ જે આંતરાવસ્થા તબક્કો છે એ દરમિયાન કોષ વિભાજન માટેની એટલે કે કેરિયોકાઇનેસિસ માટેની જે કંઈ જરૂરત હોય, બાળ રંગસૂત્રનું નિર્માણ, કોષરસ ભાજન, એ બધું જે છે એ ત્યારે એની તૈયારી થતી હોય છે. અને એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજનથી થાય એટલે કે કેરિયોકાઇનેસિસથી થાય અને પૂરું જે છે એ કોષરસ ભાજન એટલે કે સાઇટોકાઇનેસિસથી થાય. આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે કેમ કે ત્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થતી નથી. આંતરાવસ્થા દરમિયાન કોષ છે એ ક્રમબદ્ધ રીતે વૃદ્ધિ પામે છે. ડીએનએનું સ્વયંજનન ત્યારે થતું હોય છે અને આગળના કોષ વિભાજન માટેની એ પૂરેપૂરી તૈયારી કરતું હોય છે. એને ફરી પાછા આપણે અલગ અલગ તબક્કાઓમાં વહેંચીએ છીએ. G1 ફેઝ એટલે કે ગેપ 1 ફેઝ, G1 તબક્કો કહેવાય. S ફેઝ, S ઇંગ્લિશમાં સિન્થેસિસ માટે શબ્દ વપરાયો છે, સંશ્લેષણ માટે નહીં, પણ S ફોર સંશ્લેષણ એવું આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માની લઈએ. અને G2 એટલે કે ગેપ 2 ફેઝ, G2 તબક્કો, એમ 3 તબક્કામાં ભાગ પડે છે. પહેલો તબક્કો જે છે G1 તબક્કો, ગેપ 1 તબક્કો, એ સંભાજન અને ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય એની વચ્ચેનો તબક્કો છે. એટલે કે સંભાજન પૂરું થાય અને ડીએનએનું સ્વયંજનન શરૂ ન થયું હોય ત્યારે આ તબક્કો જે છે એને આપણે G1 તબક્કો કહીએ છીએ. જીવન અવસ્થામાં જે કોષ છે એ ચયાપચયની દ્રષ્ટિએ ખૂબ સક્રિય હોય છે. તેની સતત વૃદ્ધિ થતી હોય છે કેમ કે એને ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા કરવાની છે. હજી ડીએનએનું સ્વયંજનન એટલે કે ડીએનએ સંશ્લેષણ નેક્સ્ટ તબક્કામાં થવાનું છે. આ અવસ્થા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રોટીનનું સિન્થેસિસ થાય, આરએનએનું સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ થાય કે જેની જરૂરિયાત આગળ એસ તબક્કામાં પડવાની છે. એસ અવસ્થામાં જે વસ્તુનું જરૂર પડશે ખાસ ડીએનએના નિર્માણ માટે એ દરેક દ્રવ્યોનું નિર્માણ આ તબક્કામાં થઈ જાય. જેમ કે હિસ્ટોન પ્રોટીન બનાવવાનું છે તો એના માટે એમિનો એસિડ્સ, ન્યુક્લિયોટાઇડ્સ જે ડીએનએના સંશ્લેષણ માટે જરૂરી હશે, એટીપી, આરઆરએનએ, ટીઆરએનએ, એમઆરએનએ, આ બધાનું નિર્માણ G1 તબક્કામાં થઈ જતું હોય છે. કોષચક્રના કુલ સમયગાળાની વાત કરો તો 30થી 40% જેટલો સમય આ તબક્કામાં પસાર થતો હોય છે. અને આ તબક્કામાં કોષ નક્કી કરી શકે છે કે આગળ વધવું કે ન વધવું. એટલે જો આ તબક્કો પૂરો થઈ ગયો તો આગળ કોષ વિભાજન સુધીની બધી ઘટના બનશે, પણ ન વધવું હોય તો આ તબક્કામાં કોષ છે એ સ્ટોપ કરી શકે છે. કોષ અહીંયા નક્કી કરી શકે છે કે વિભાજન કરવું કે ન કરવું. એટલે કે G0 તબક્કામાં જતું રહેવું કે ન જતું રહેવું, G1માં જવું કે G0માં જવું. જો એક વખત G0માં જશે તો કોષ વિભાજનની ઘટના થશે નહીં. એસ તબક્કો જે છે એને ઇંગ્લિશમાં સિન્થેસિસ, ગુજરાતી માટે સંશ્લેષણ તબક્કો. આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થાય છે. એકદમ વૈજ્ઞાનિક ભાષામાં એનું સ્વયંજનન થાય છે એમ આપણે કહીએ, જેના વિશે આપણે 12થમાં અભ્યાસ કરીશું. એની સાથે સાથે એના માટે જે જરૂરી હિસ્ટોન પ્રોટીન્સ છે એનું પણ સંશ્લેષણ થાય છે. એટલે જો ડીએનએની શરૂઆતમાં માત્રા આપણે 2C, C ફોર કોન્સન્ટ્રેશન, 2C હોય તો એ વધીને 4C થઈ જાય.
પણ મિત્રો યાદ રાખજો, રંગસૂત્રોની સંખ્યામાં કોઈ પણ ફેરફાર થતો નથી. એનું કારણ છે કે ત્યારે રંગસૂત્ર અવસ્થા નથી હોતી, રંગસૂત્ર દ્રવ્ય હોય છે અને જનીન દ્રવ્ય સ્વરૂપમાં હોય છે, રંગસૂત્ર સ્વરૂપમાં હોતું નથી. હવે આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ કે જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા 2n રંગસૂત્ર ધરાવતો હોય તો એસ અવસ્થામાં પણ રંગસૂત્રની સંખ્યા 2n જ રહે, પણ એનું જે ડીએનએની ક્વોન્ટિટી છે, વજન તમે માપો તો એ જેટલા નેનોગ્રામ હોય એના કરતાં ડબલ નેનોગ્રામ થઈ જાય. માણસની વાત કરતા હોય તો 46 રંગસૂત્ર 23 જોડના 23 જોડ જ રહે, પણ ડીએનએની સંખ્યામાં વધારો થઈ જાય છે, રંગસૂત્ર દ્રવ્યમાં વધારો થઈ જાય છે. પ્રાણી કોષમાં એસ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય, એની સાથે સાથે જ તારા કેન્દ્ર જે કોષ રસમાં આવેલું હોય એના દ્વિગુણનની પણ શરૂઆત થઈ જાય. અહીંયા જરાક આપણે ચોખવટ કરીએ છીએ કે પ્રાણી કોષમાં, એનું કારણ છે કે વનસ્પતિ કોષ તરત આવીને કહે છે કે તારા કેન્દ્ર મારામાં બિલકુલ હાજર ન હોય, અને એ આપણને ભૂતકાળના વિડીયોઝ યાદ હશે. કોષચક્રનો કુલ સમય જે છે એનો આજે એસ તબક્કો છે એ 30 થી 50% જેટલો સમય લઈ લે છે. આ દરમિયાન એસ ફેઝમાં ડીએનએની સંખ્યા ડબલ થઈ ગઈ છે, પણ રંગસૂત્રની સંખ્યા ડબલ નથી થઈ. એટલે બે રંગસૂત્ર વાતો કરે છે કે યાર ડીએનએ ડબલ થઈ ગયું, આપણું શરીર ડબલ થઈ ગયું, પણ આપણી સંખ્યા ડબલ થતી નથી. એટલે બીજું રંગસૂત્ર કહે છે ડોન્ટ વરી બ્રો, આગળ એમ ફેઝ આવવા દે, વિભાજન તબક્કામાં આપણું વિભાજન થઈ જશે, આપણે ડબલ થઈ જશું અને છૂટાઈ પડી જશું, નવા કોષનું નિર્માણ પણ કરીશું. યીસ્ટમાં ડીએનએ સંશ્લેષણ છે એ સમગ્ર અંતરાવસ્થા દરમિયાન સતત ને સતત ચાલુ રહેતું હોય છે. એટલે ભાજનાવસ્થા દરમિયાન જ કોષ વિભાજન ડીએનએનું સ્વયંજનન છે એ વિશ્રામ લે છે અથવા વિરામ લે છે. એટલે યીસ્ટ પણ અહીં ખુશ થઈને એમ કહે છે કે હું તો ફોર એવર સ્પેશિયલ જ છું. અને અહીં મજાકમાં કોષ અને બીજો એટલે સામાન્ય કોષ અને યીસ્ટ વાતો કરે છે. એટલે સામાન્ય કોષ એને પૂછે છે કે કેમ થાકી ગયો છો? તો યીસ્ટનો કોષ કહે છે કે સતત ડીએનએનું ભાજન કરવાના કારણે થાકી ગયો છું. આની કોષ એસ તબક્કામાં આવે પછી પાકું છે કે હવે એ કોષ વિભાજનની પ્રક્રિયા પૂરી કરશે જ. જો એને કોષ વિભાજનની પ્રક્રિયા ન કરવી હોત તો આગળ G0 તબક્કામાં વહી ગયો હોત. એસ તબક્કો પૂરો થયા પછી નેક્સ્ટ આવે છે G2 તબક્કો, ગેપ 2 તબક્કો. કોષચક્રના કુલ સમયગાળાનો 10 થી 20% જેટલો સમય આ તબક્કામાં પસાર થાય છે. આ તબક્કા દરમિયાન સંભાજન માટેની તૈયારી માટે જે પ્રોટીન અથવા જે દ્રવ્યોની જરૂર પડે એ બધા દ્રવ્યો અહીં બનતા જતા હોય છે. કોષચક્રના તબક્કાઓની અમુક ખાસ નોંધ લઈ લઈએ તો જે કોષ ફરીથી વિભાજન નથી પામતા એ G1 અવસ્થામાં જ બહાર નીકળી જાય છે, નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય છે, અને એને આપણે G0 તબક્કો કહીએ છીએ. આંતરાવસ્થામાં કોષોની ચયાપચયની ક્રિયા સતત ચાલુ જ હોય છે, એટલે કે ચયાપચયની દ્રષ્ટિ એકદમ સક્રિય હોય છે. એ દરમિયાન વિભાજન નથી પામતા, પણ તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થતું હોય છે. પ્રાણીઓમાં સંભાજનની પ્રક્રિયા જે છે એ માત્ર દૈહિક કોષમાં જ થાય છે. જન્યુ કોષો જે છે જે પ્રજનન માટે જરૂરી છે, જેનાથી જનન કોષોનું નિર્માણ થાય, તેમાં અર્ધીકરણની ક્રિયા થાય છે, જેનો આપણે આગળ ત્રીજા વિડીયોમાં અભ્યાસ કરવાના છીએ. અને એ નર અને માદામાં થોડી અલગ રીતે થાય, જેની આપણે ચર્ચા છે તે સમયે કરશું. એનાથી વિરુદ્ધ વાત કરો તો વનસ્પતિમાં સંભાજનની ક્રિયા એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં થતું હોય છે, જેનો અભ્યાસ આપણે જ્યારે જીવનચક્રનો અભ્યાસ કરતા હશું ત્યારે ઊંડાણપૂર્વક કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંભાજન એટલે કે M તબક્કો માઇટોસિસનો આગળ અભ્યાસ કરવાના છીએ. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર.
જય હિન્દ, જય ભારત.